નમસ્કાર મિત્રો, લંટુ રિવાઇવ ચેનલ પર આપનું સ્વાગત છે. આજે આપણે શિક્ષણ સંબંધિત એક અગત્યની સંસ્થા સીસીઆરટીના ટુ ધ પોઈન્ટ ચર્ચા કરીશું. સીસીઆરટી, જેનું પૂરું નામ થાય છે સેન્ટર ફોર કલ્ચરલ રિસોર્સિસ એન્ડ ટ્રેનિંગ. તો મિત્રો, ઘણીવાર પરીક્ષાની અંદર આ પૂરું નામ પૂછાઈ જાય છે. સાંસ્કૃતિક પ્રશિક્ષણ સ્ત્રોત સંસ્થા તરીકે પણ ઓળખાય છે. આ સંસ્થાની સ્થાપના 1979ના અંદર થઈ હતી. તેનું વડું મથક નવી દિલ્હીના અંદર આવેલું છે. આ સ્વાયત્ત સંસ્થા છે જે સાંસ્કૃતિક મંત્રાલય હેઠળ કામ કરે છે. સીસીઆરટીના 4 ક્ષેત્રીય કેન્દ્રો છે, જે પશ્ચિમમાં ઉદયપુર, દક્ષિણમાં હૈદરાબાદ, ઉત્તર પૂર્વમાં ગુવાહાટી અને મધ્યમાં દામોહ, જે મધ્યપ્રદેશની અંદર આવેલું છે. તો આ 4 તેના પ્રાદેશિક કેન્દ્રો, ક્ષેત્રીય કેન્દ્રો આવેલા છે. જેવી રીતે એનસીઆરટીની રિજિયોનલ કમિટીની જે આપણે વાત કરી હતી, એ જ રીતે સીસીઆરટીના પણ 4 પ્રાદેશિક કેન્દ્રો આવેલા છે. સીસીઆરટીના સ્થાપક જેણે વિચાર આપ્યો તે હતા કમલાદેવી ચટ્ટોપાધ્યાય અને ડૉક્ટર કપિલા વાત્સ્યાયન, કે જે આવી એક સંસ્થા હોવી જોઈએ તે માટેની તેમણે ભલામણ કરેલી. સીસીઆરટી કયા કાર્યો કરે છે? તો આ ખૂબ જ અગત્યનો પોઈન્ટ બની રહે છે મિત્રો. એક તો સંસ્કૃતિ આધારિત શૈક્ષણિક કાર્યક્રમોનું આયોજન, એટલે કે જે એજ્યુકેશનલ કોઈ બી પ્રોગ્રામ થાય એમાં કલ્ચરલ, સંસ્કૃતિ કઈ રીતે ભાગ ભજવે એવા કાર્યક્રમોનું આયોજન કરે છે. સેવારત શિક્ષકોને પ્રશિક્ષણ આપે છે, એટલે કે આજે 4 પ્રાદેશિક કેન્દ્રો અને દિલ્હીના અંદર જે હાલ નોકરી ચાલુ હોય એવા સેવારત નોકરી ચાલુ હોય એવા શિક્ષકોને ત્યાં બોલાવી અને અલગ અલગ સંસ્કૃતિઓનો પરિચય કરાવે છે અને સંસ્કૃતિ અને શિક્ષણનો ત્યાં સંબંધની ચર્ચા થતી હોય છે. પછી પ્રવાસનું આયોજન થતું હોય છે, અને આ પ્રવાસનું આયોજન એવી રીતે થાય કે જેની થીમ સાંસ્કૃતિક રાખવામાં આવતી હોય એ રીતે. પછી સાંસ્કૃતિક સામગ્રીનું સંરક્ષણ, પ્રકાશન અને વિડીયો, કોઈ પણ કલ્ચરલ છે, માની લો કે કોઈ નૃત્ય છે તો એ નૃત્યનું જે સંરક્ષણ કેવી રીતે કરવું, એનો કોઈ વિડીયો બનાવવાનો હોય, અથવા કોઈ કળા વિશે અથવા કોઈ સંસ્કૃતિ વિશે એનું લખાણ અથવા સ્ક્રિપ્ટ તૈયાર કરવાની હોય તો એ પુસ્તકો તૈયાર કરવાના હોય, તો એ બધું જ આ સીસીઆરટી કામ કરતી હોય છે. 10 થી 14 વર્ષના કળા વિષયક પ્રતિભા ધરાવતા બાળકોને સહાય આપવામાં આવે છે. એટલે કે 10 થી 14 વર્ષના જે બાળકો હોય, ધોરણ 5 થી લઈ અને ધોરણ 8 સુધીના, સામાન્ય રીતે 6 થી 8 સુધીના, તો આજે બાળકો સંસ્કૃતિ વિષયક કોઈ કળા ધરાવતા હોય તો એ કળા ધરાવતા બાળકોને આ સીસીઆરટી સહાય કરતી હોય છે. પછી યુવા કલાકારોને સંશોધન માટે શિષ્યવૃત્તિ પણ આપતી હોય છે. તો મિત્રો, આ હતા આ સીસીઆરટી આધારિત સીસીઆરટીના મુખ્ય કાર્યો. તો આવી જ રીતે આપણે અલગ અલગ જુદી જુદી સંસ્થાઓનો પણ આપણે અભ્યાસ કરીશું. અને આ ચેનલને આપ લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ બોક્સમાં આપ જરૂર જણાવશો કે આપ કયા પ્રકારના વિડીયો ઈચ્છો છો, કયા ટોપિક પર વિડીયો ઈચ્છો છો. ખૂબ ખૂબ આભાર.